નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રશાંત જોશી. સૌ પ્રથમ તો આજે થઈ 15 ઓગસ્ટ. ભારત દેશના તમામ નાગરિકોને 79મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તની હું શુભેચ્છા પાઠવું છું. આજથી હું એક નવો પ્રયાસ કરવા જઈ રહ્યો છું. ગુજરાતી ભાષામાં ઓટોમોબાઈલ ક્ષેત્ર હોય કે ટેકનિકલ ગેજેટનું ક્ષેત્ર હોય કે બીજા કોઈ પણ ક્ષેત્રો હોય, તેની માહિતી અને એનો રિવ્યુ ગુજરાતી ભાષામાં જ મળી રહે, તેના માટે એક યુટ્યુબ ચેનલ અમે ચાલુ કરવા જઈ રહ્યા છે. તો તેનો આજે પહેલો વિડીયો અમે શૂટ કરી રહ્યા છે 15 ઓગસ્ટ 2025ના રોજ. તો મારી આપ સૌ ગુજરાતી ભાષાના જાણકાર તથા ગુજરાતી મિત્રોને વિનંતી છે કે આપ સૌનો મને સહયોગ મળી રહેશે એવી આશા સાથે આજે આપણે એનું શુભ મુહૂર્ત કરવા જઈ રહ્યા છે. સૌ પ્રથમ વાત કરીએ તો આજે આપણે મારુતિ વેગનારનો રિવ્યુ કરીશું. મારુતિ વેગનાર કંપની છે મારુતિ સુઝુકી, જે ભારતમાં લોન્ચ થઈ 1982માં. 1981માં શરૂઆત થઈ મારુતિ ઉદ્યોગ લિમિટેડની, જેણે 1982માં સુઝુકી કંપની જે જાપાનની છે તેની સાથે ટાઈઅપ કર્યું. 1983માં તેમની ફર્સ્ટ કાર જે બહુ પોપ્યુલર થઈ હતી, જે હતી મારુતિ 800, જે મારુતિ ફ્રન્ટિયર નામે ફેમસ છે ભારતમાં, તેનું 1983માં લોન્ચિંગ કર્યું. અને જે ભારતમાં નામ એવું છે કે જેનાથી કોઈ પણ અપરિચિત નથી, તેનો વારસો પછી જાળવી રાખ્યો છે મારુતિ વેગનારે. મારુતિ વેગનાર કાર છે જે ભારતમાં લોન્ચ થઈ 1999માં. આજે તમે જુઓ તો ઓલમોસ્ટ 40% જે માર્કેટ શેર છે ઓટોમોબાઈલનો, તે મારુતિના ભાગે છે. તેમાં જે મારુતિ વેગનાર કાર છે એ અત્યારે લગભગ તમે જોવા જાવ તો દરેક બીજા ઘરે તમને જોવા મળશે. તો આજના દિવસે આપણે મારુતિ વેગનારમાં જે LXi મોડલ છે, જે સીએનજી કિટ સાથે આવે છે, પેટ્રોલ પ્લસ સીએનજી, જેમાં 1 લિટર એન્જિન આવે છે, તેનો આપણે રિવ્યુ લઈશું. તેમાં તમારે સેન્ટ્રલ લોકિંગ કી આવે છે, જેમાં અનલોક અને લોક બે પ્રકારના બટન રહે છે. લોક કરશો તો સેન્ટ્રલ લોક થશે અને અનલોક કરશો તો 4 દરવાજા ઓપન થઈ જશે. એકવાર સેન્ટ્રલ લોક દબાવશો તો ડ્રાઈવર સાઈડનો ડોર ઓપન થશે અને બીજી વાર દબાવશો તો 4 ડોર તમારા ઓપન થઈ જશે. હવે આપણે અંદરની વિઝિટ કરીએ. તો આ રીતે ગાડીનું સ્ટીરિંગ વ્હીલ છે, જે ટિલ્ટ છે પણ ટેલિસ્કોપિક નથી. એનો મતલબ એ જે સ્ટીરિંગ વ્હીલ છે એ તમારે ઉપર નીચે થઈ શકે છે, પણ આગળ પાછળ થતું નથી. તો તમારી જે લેગરૂમની હાઈટ હોય એ પ્રમાણે તમે એને એડજસ્ટ કરી શકો છો. બરોબર છે. તો તમે પેલી બાજુ આવી જાઓ. ડ્રાઈવર સાઈડ ડોરમાં ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ORVM આવે છે. તો રાઈટ સાઈડનું જે તમારો ORVM છે એ તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો છો, અપડાઉન કરી શકો છો અને આગળ પાછળ પણ કરી શકો છો. સેમ રીતે લેફ્ટ સાઈડ જે કો ડ્રાઈવર સાઈડ છે ત્યાં પણ તમે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ કરી શકો છો અને અપડાઉન પણ કરી શકો છો. પછી તમારે અહીંયા ગ્લાસ વિન્ડો જે હોય છે એની લોક સ્વિચ આવે છે, કે પાછળ છોકરાઓ બેઠા હોય તો અહીંયાથી લોક કરો તો પાછળનો ગ્લાસ કોઈ ખોલી શકતું નથી. તો ચાલુ ગાડીએ કોઈ બહાર હાથ કે મોં કે શરીરનો કોઈ પણ ભાગ કરી શકાય નહીં. અહીંયા પણ લોક અનલોકના બટન છે ડ્રાઈવર સાઈડ. એકવાર પ્રેસ કરો તો 4 ડોર લોક થઈ જશે. અનલોક કરવા હોય તો 4 અનલોક થઈ જશે. 4 વિન્ડો જે આવે છે પાવર વિન્ડો આવે છે. એમાં જે ડ્રાઈવર સાઈડની આવે છે એ 1 ટચ ડાઉન આવે છે, અને અપ કરવી હશે તો તમારે એને લોંગ પ્રેસ કરી રાખવું પડશે. બાકીની 3 વિન્ડોમાં અપ ડાઉન તમે કરી શકો છો. બીજું, ડ્રાઈવર સાઈડ તમને 1 લિટર બોટલ હોલ્ડર મળે છે. 1 લિટરની જે પાણીની બોટલ હોય તમે ત્યાં રાખી શકો છો. બાકીની જે સ્પેસ છે એમાં તમારે તમારા જે બાકીના કાગળ કે કોઈ વસ્તુ, આઈપેડ કે મોબાઈલ રાખવું હોય તો એ તમે એમાં રાખી શકો છો. બરોબર છે. આટલી જગ્યા હોય છે એમાં. ચાવી માટે અહીંયા કોઈ પણ પ્રકારનું પુશ સ્ટાર્ટ સ્ટોપ બટન છે નહીં. ચાવી તમે ઓન ઓફ આ રીતે કરી શકો છો અને ઇગ્નિશન આપો એટલે ગાડી ચાલુ થાય છે. બરોબર છે.
અહીંયા તમારે રાત્રે હાઈ લો બીમ માટે 4 રેન્જ સુધીનું સેટિંગ આપેલું છે. એ તમે તમારી અનુકૂળતા પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. આ સ્વિચ આપી છે એ પેટ્રોલ ટુ સીએનજી ને સીએનજી ટુ પેટ્રોલ કરવા માટેની આપી છે. કે જ્યારે પણ સમજી લો કે તમારે પેટ્રોલ ટુ સીએનજી કરવું હોય તો આ સ્વિચ દબાવશો એટલે ઓટોમેટિક ગાડી સીએનજી પર આવી જશે. સમજી લો કે કોઈ સમય એવું થયું કે તમારી ગાડીમાં પેટ્રોલ નથી, કારણ કે આ ગાડી ચાલુ થવાની પેટ્રોલ પર. હવે જો ચાલુ કરો છો અને પેટ્રોલ નથી તો ગાડી ચાલુ થશે નહીં. તો એ સમયે તમારે આ સ્વિચ લોંગ પ્રેસ કરી રાખવાની, એટલે ઓટોમેટિક તમારી ગાડી સીએનજી પર આવશે અને પછી સેલ મારશો તો તમારી ગાડી ચાલુ થઈ જશે. તો પેટ્રોલ કે સીએનજી ગમે તે એક વસ્તુ હશે તો તમે કોઈ પણ જગ્યાએ અટકશો નહીં. હવે અહીંયા તમને 2 બટન આપેલા છે. આ બટન થી તમે તમારું એન્જિન ઓપન કરી શકો છો. આ રીતે આમ પ્રેસ કરો છો એટલે એન્જિન તમારું ઓપન થશે. અને બીજું બટન તમારું આપ્યું છે અહીંયા. સમજી લો કે તમે પેટ્રોલ કે સીએનજી ગેસ પૂરા ગયા તો અહીંયાથી નોબ ઓપન કરો છો એટલે તમારી જે પાછળ ડેકીનું ઢાંકણું છે એ ખુલી જાય છે અને તમારી ગાડી બંધ થઈ જશે. આમાં ડેકીમાં એવી સેન્સર સ્વિચ મૂકેલી છે કે જેવું તમે આ બટન ઓપન કરશો એટલે ઓટોમેટિક એ જેવી ડેકી ખુલશે એટલે સેન્સરનો કોન્ટેક્ટ છૂટી જશે એટલે તમારી ગાડી થઈ જશે બંધ. પછી જ્યાં સુધી તમે ડેકી બંધ નહીં કરો ત્યાં સુધી તમારી ગાડી ચાલુ થશે નહીં. એટલે તમે કોઈ પણ જગ્યાએ દાખલા તરીકે સીએનજી કે પેટ્રોલ પુરાવા માટે ગયા અને ત્યાં ભૂલથી તમે એકવાર ઓપન કરી દીધી અને કોઈ પેટ્રોલ પંપના ભાઈ એવું કહ્યું ભાઈ થોડી ગાડી આગળ લો કે પાછળ લો તો તમે સેલ માર્યા કરશો પણ તમારી ગાડી ઓપન થશે નહીં. તો એના માટે પહેલા તમારે જઈને જે ડેકીનું ઢાંકણું બંધ કરવું પડશે પછી જ ગાડીનો સેલ વાગશે. આ તમારો જે નોબ છે એ પેટ્રોલનો નોબ છે, તમે જોઈ શકો છો. અને આ જે નોબ છે એ કંપની ફિટેડ સીએનજી નો નોબ છે. હમણાં જે મેં સેન્સરની વાત કરી કે આ સેન્સર અહીંયા આવેલું છે. આ સેન્સર પ્રેસ થશે એટલે તો જ તમારી ગાડી સ્ટાર્ટ થશે, બાકી થશે નહીં. એટલે એનો મતલબ છે કે આ રીતે આપણે એને બંધ કરીશું પછી જ તમારી ગાડી સ્ટાર્ટ થશે. ત્યાં સુધી ગાડી સ્ટાર્ટ થતી નથી, તો એનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે એન્જિનનું બોનેટ ખોલીને જોઈ લઈએ કેમનું છે શું છે. આ રીતે અહીંયા તમારે એક નોબ આવે છે જે આ હોલમાં પરોવવાનો હોય છે. અને આ છે મારુતિ સુઝુકી વેગનર એલેક્સાઈ નું 1 લિટર પેટ્રોલ પ્લસ સીએનજી એન્જિન, જેમાં બેટરી છે. આ એન્જિન છે, આ એના સેન્સર બેઝ છે ઇલેક્ટ્રોનિક્સ. અહીંયાથી તમારે જે વાઇપરમાં પાણી આવતું હોય એ તમે અહીંયાથી ફિલઅપ કરી શકો છો. ચોમાસામાં થોડી ગાડી ફરી છે એટલે એન્જિન ધોવાનું થયું છે, બરોબર છે. હવે તમારે બંધ કરવું હોય તો આ રીતે બંધ કરી શકો છો. અહીંયા જે એન્ટેના આવે છે એ શાર્પપિન એન્ટેના નથી આવતું, વાયર એન્ટેના આવે છે. અહીંયાથી તમે ડોર ઓપન કરી શકો છો. આ રીતે અનલોક છે. અહીંયા એક બટન છે, જો તમારું ડોર લોક હોય અને ખુલતું ના હોય તો તમે અહીંયાથી પ્રેસ કરીને અનલોક કરી શકો છો. બીજું કે લેફ્ટ હેન્ડ સાઈડ તમારે જે બી વાઇપરના કંટ્રોલ છે, પછી એની પર તમે અપ પ્રેસ કરો છો તો તેમાંથી પાણી આવે છે. તો તમારો ગ્લાસ જે પણ ખરાબ થયો હોય ચોમાસામાં કે ધૂળ લાગી હોય તો એ સાફ થઈ શકે છે. રાઈટ હેન્ડ સાઈડ છે એ લાઇટના છે નોબ, જેને તમે એકવાર ચાલુ કરો છો એટલે ડીમ લાઇટ થાય છે અને બીજી વાર કરો છો એટલે ફૂલ થાય છે, જે તમે ડેશબોર્ડમાં એની અંદર જોઈ શકો છો. જે ડેશબોર્ડ છે એનાલોગ છે, જેમાં તમને એક નાની ડિજિટલ સ્ક્રીન આપેલી છે, જેમાં તમે જમણા હાથે જે છે એ સીએનજી નું ઇન્ડિકેટર છે અને ડાબા હાથે જે આવે એ પેટ્રોલ નું આવે છે. ઉપર સમય બતાવે છે, નીચે કેટલા કિલોમીટર રન થયા છે એ બતાવે છે. એલેક્સામાં 2D મ્યુઝિક સિસ્ટમ આવે છે, જેમાં અહીંયા 2 નોબ આવે છે. અહીંયાથી તમે એનું ટ્યુનિંગ સેટ કરી શકો છો રેડિયો એફએમ નું, અને અહીંયાથી વોલ્યુમ તમે અપડાઉન કરી શકો છો. મેનુમાં જવું હોય તો અહીંયાથી પ્રેસ કરીને તમે જઈ શકો છો.
સિસ્ટમ ઘણી સારી છે. મોબાઈલ તમારો કનેક્ટ કરેલો હોય તો જેવા તમે ગાડી ચાલુ કરો છો એટલે ઓટોમેટિક કનેક્ટ થઈ જાય છે. બહાર નીકળવું હોય તો અહીંયાથી તમે બેક જાઓ એટલે સીધા બહાર આવી જાઓ છો. અહીંયા તમને એક નાનું યુએસબી પોર્ટ આપેલો છે, જેમાં તમે કેબલ નાખીને તમારો મોબાઈલ પણ ચાર્જ કરી શકો છો, અને મોબાઈલ કનેક્ટ કરવો હોય તો એ પણ બ્લુટૂથ થી ના થતો હોય તો એનાથી પણ કરી શકો છો. અહીંયા અપડાઉન ના બટન આપેલા છે, જેમાંથી તમારે સોંગ નેક્સ્ટ કરવું હોય કે પ્રીવિયસ કરવું હોય તે થઈ શકે છે. આ છે સાહેબ તમારી પાર્કિંગ લાઇટ છે. પાર્કિંગ લાઇટ તમારે કોઈ પણ જગ્યાએ ઉભા છો તો પાર્કિંગ લાઇટ ચાલુ કરી દેશો તો એના માટેનું આ બટન છે. એસી છે, મેન્યુઅલ છે, ઓટોમેટિક નથી. તો એમાં નોબ આપેલા છે. તો ટોટલી 4 નોબ સુધીનું તમને કંટ્રોલ મળે છે. અહીંયા એસી ની સ્વિચ આપી છે જે તમે ઓન ઓફ કરી શકો છો. આ છે તમારે ડાયરેક્ટ તમારા સામે એસી નો ફ્લો આવે છે. અહીંયા આ રીતે કરશો તો તમારા પગમાં પણ એસી નો ફ્લો આવશે અને બોડી પર પણ આવશે. ત્રીજું નોબ કરશો સેટિંગ તો તમારા ફક્ત પગ પર આવશે. ચોથું કરશો તો અમુક હવા ત્યાં સામે વિન્ડશીલ્ડ પર જશે અને પગ પર આવશે. અને પાંચમું કરશો તો ટોટલી તમારી જે હવા છે એ તમારી વિન્ડશીલ્ડ પર આવશે. બરોબર છે. આ જે બટન આપેલા છે એ તમારે સમજી લો કે એસી નો થોડો ફ્લો ઓછો કરવો છે, ઠંડક ઓછી કરવી છે, એના માટે છે. અને આ કરશો ને એસી બંધ કરી દેશો તો તમારું ગાડીમાં હીટરનું કામ કરશે. સમજી લો શિયાળાનો સમય છે અને તમારે ગાડી થોડી ગરમ કરવી છે, બહારથી આવ્યા છો ને ઠંડક છે, તો આ રીતે કરશો તો તમને ગાડીમાં ગરમાવો ફીલ થશે. તો શિયાળા માટે આ બહુ કામનું ઓપ્શન છે કે તમને હીટરનું કામ કરે છે. આ જે નીચેનો નોબ છે અત્યારે જે રાખેલી પોઝિશન છે કે ગાડીની હવા ગાડીમાં જ ફરે. સમજી લો કે હવે ગાડીની હવા તમારે બહાર કાઢવી છે અને બહારની હવા અંદર લાવવી છે, તો આ રીતે તમારે નોબ ચેન્જ કરવાનો છે. તો બહારની હવા જે છે તમારી ગાડીમાં આવશે અને ગાડીની હવા બહાર જશે. બરોબર છે. અહીંયા એક તમને 12 વોલ્ટનો પોર્ટ આપેલો છે, જેમાં તમે પેલું ડોંગલ નાખીને પણ તમે મોબાઈલ કેવું ચાર્જ કરી શકો છો. આ ગેર નોબ છે જેમાં 5 ગેર આવે છે, એક રિવર્સ છે પાછળનું. બરોબર છે. અહીંયા એક તમને જગ્યા જેવું આપ્યું છે, ત્યાં પર તમારે પાણીની બોટલ કે બીજું કશું મૂકવું હોય તો મૂકી શકો છો. સાઈડમાં એક જગ્યા આપેલી છે, ત્યાં તમે મોબાઈલ કે ગમે તે ઉભું રાખવું હોય તો રાખી શકો છો. અહીંયા પર થોડી સ્પેસ આપી છે. આ હેન્ડ બ્રેક છે. બરોબર છે. અહીંયા 4 એસી ના કંટ્રોલ આપેલા છે, 2 ડ્રાઈવર સાઈડ છે અને 2 કો ડ્રાઈવર સાઈડ છે. કો ડ્રાઈવર સાઈડ પાવર વિન્ડોનું બટન આપેલું છે. અહીંયા તમને એક પોકેટ જેવું આપેલું છે, જેમાં તમે તમારો થોડો સામાન મૂકી શકો છો. આ છે આઈઆરવીએમ. આઈઆરવીએમ જે આવે છે એ મેન્યુઅલ આવે છે. તો રાત્રિના સમયે તમે એને આ રીતે ટેપ કરો છો તો પાછળથી જે ગાડીઓનો રિફ્લેક્શન પડે છે ને એ તમારા ડીમ થઈ જશે. એના કારણે રાત્રે આપણે ચાલુ ડ્રાઇવિંગ કરતા હોઈએ તો અંજાઈ જતા નથી. બીજું તમને અહીંયા લેમ્પ આપવામાં આવ્યો છે ડ્રાઈવર સાઈડ, કે લેમ્પ તમે ઓન કરો, રાત્રે કોઈ પણ વસ્તુ તમારે જોવી છે તો તમે લેમ્પથી ઓન કરીને જોઈ શકો છો. ટોટલી આમાં તમને 2 સનવાઇઝર મળે છે, એક ડ્રાઈવર સાઈડ મળે છે અને એક કો ડ્રાઈવર સાઈડ મળે છે. બંનેમાં કો ડ્રાઈવર સાઈડ જે સનવાઇઝર મળે છે એમાં તમને મિરર પણ મળે છે. અને એને સમજી લો કે તમારે વિન્ડો સાઈડથી તાપ આવતો હોય તો તમે એને આ રીતે પણ કરી શકો છો. એટલે સમજી લો કે કોઈ પણ પ્રકારનો વિન્ડો સાઈડથી તાપ આવતો હોય તો તમે એને રોકી શકો છો અને તમારી બોડીને એને પ્રોટેક્ટ કરી શકો છો. સેમ વે ડ્રાઈવર સાઈડ પણ છે કે એમાં પણ આ રીતે છૂટે છે. તો ડ્રાઈવરને કોઈ વાર એવું છે કે ભાઈ સાંજના ટાઈમે ફૂલ તાપ આવે છે તો એ પ્રોટેક્ટ કરી શકે છે. તો આ વાત થઈ કે ફ્રન્ટની. હવે આપણે સેકન્ડ રોમાં જઈશું. આગળનું તો આપણે જોયું ડ્રાઈવર સાઈડનું. હવે બેક સીટની વાત કરીએ, પાછળના સીટની. તો ડોર ઓલમોસ્ટ 90 ડિગ્રી ઓપન થાય છે, તો ચડવા ઉતરમાં કોઈ તકલીફ જેવું છે નહીં. આગળની જે ડ્રાઈવર સીટ છે મારી જ કમ્ફર્ટેબલ, મતલબ હું જ હમણાં બેઠો હતો અને અત્યારે હું અહીંયા બેસી રહ્યો છું તો લેગરૂમમાં ઓલમોસ્ટ થોડી જગ્યા મળે છે. બહુ કન્જેસ્ટેડ હોય એવું લાગતું નથી. અને મારા જેવા, આમ તો આ 5 સીટર ગાડી કહેવાય, પણ મારા જેવા 2 માણસો બેસે એટલી ઇનફ સ્પેસ છે. અહીંયા પણ સાઈડમાં એક વોટર બોટલ હોલ્ડર છે, 1 લીટરની પાણીની બોટલ આવી જાય છે અને એક નાનું પોકેટ છે જ્યાં તમે નાની મોટી વસ્તુ મૂકી શકો છો. બીજું ખાસ વાત એ જણાવવાની કે અહીંયા તમને એક ચાઇલ્ડ લોક આપી છે સેફટી માટે. તો આ ચાઇલ્ડ લોક ઓન કરીને તમે ડોર બંધ કરી દો છો તો આ ડોર અંદરથી ખુલશે નહીં. અત્યારે ઓફ છે, ઓન કરી દો છો તો આ જે ડોર છે એ અંદરથી ઓપન થશે નહીં. તમારે ફક્ત બહારથી ઓપન કરવો હશે તો થશે ડોર. તો એ ઘણી સારી વસ્તુ છે કે એક બેઝિક લેવલની જે ગાડી કહેવાય તેમાં પણ સેફટીની દ્રષ્ટિએ ઘણું સારું ફીચર કહેવાય છે. અને હાલનું જે વેગનારનું મોડલ આવે છે
એમાં 6 એરબેગ કમ્પલસરી થઈ ગયું છે એ રીતે. પાછળની બાજુ જોવા જઈએ તો આ સાઈડ પણ સેમ દરવાજો આ રીતે ઓપન થાય છે. અહીંયા પણ તમને 1 લીટર વોટર બોટલ હોલ્ડરનું જગ્યા મળી જાય છે અને એક નાનું પોકેટ મળે છે. બીજું તમને ઉપરની બાજુમાં એક પાવર વિન્ડોનો સ્લોટ મળે છે અને અહીંયા તમને મોબાઈલ મૂકવા માટેનું એક નાનું પોકેટ જેવું મળે છે. ડોર લોક અનલોક તો હમણાં સમજાવ્યું એ પ્રમાણે સેમ જ છે, બરોબર છે. અહીંયા પણ સેમ પેલી બાજુની રીતે તમને એક ચાઇલ્ડ લોક આપેલું છે. તો પાછળની બાજુમાં નાના છોકરા બેઠા હોય તો એના માટે ઘણી સેફટીની વાત છે. ઓવરઓલ જોવા જઈએ તો ભારતમાં જે પણ પહેલી કાર ખરીદે છે તો એમાં 80 થી 90% લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ આપણે વેગેનાર લઈશું. તો વેગેનાર એ વેલ્યુ ફોર મની કાર છે. અને પ્રાઇસ પોઈન્ટની વાત કરીએ તો લગભગ તમારે 6,65,000 એક્સ શોરૂમ કિંમતથી આ ગાડી સ્ટાર્ટ થઈ જતી હોય છે. સીએનજી લેવી હોય તેમાં 2 મોડલ છે, પેટ્રોલ લેવી હોય તેમાં 4 મોડલ છે. તો ઓલમોસ્ટ તમારું 7 કે 7.5 લાખનું બજેટ હોય તો એના માટે આ વેલ્યુ ફોર મની કાર છે. કારણ કે વાત કરીએ એની એવરેજની તો સીએનજીમાં હાઈવે પર એ 34 કિલોમીટર પ્રતિ કેજીની એવરેજ આપે છે. સીએનજી નો ભાવ જોવા જઈએ તો 75 થી 80 રૂપિયા, ડિપેન્ડ ઓન ધ સિટી, તમે કઈ સિટીમાંથી ભરાવો છો, કે ગુજરાત ગેસ છે કે અદાણી છે કે જે પણ છે. તો ઓલમોસ્ટ રૂપિયામાં કન્વર્ટ કરવા જઈએ તો 2.5 રૂપિયાથી લઈને 3 રૂપિયા પર કિલોમીટર પડે છે. સિંગલ માણસ એમાં મુસાફરી કરે છે ત્યારે. તો જો 2 જણને સિટીમાં ફરવું હોય તો વેલ્યુ ફોર મની કાર છે અને ઘણું સારું પરફોર્મન્સ છે. આપણે એનો એક માઇલેજ ચેકનો પણ રિવ્યુ કરીશું, હાઈવે પર પણ કરીશું અને સિટી પર પણ કરીશું. અને રિયલ ફિગર શું આવે છે એ આપણે તમને દર્શકોને બતાવીશું, બરોબર છે. આ હતો વેગેનાર એલેક્સાઈ પેટ્રોલ પ્લસ સીએનજી 1 લીટરનો વિડીયો. હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અથવા ગમ્યો હશે. ભવિષ્યમાં પણ હવે બીજી અનેક ગાડીઓના આપણે રિવ્યુ લેતા રહીશું. ઓટોમોબાઈલ છે, ટેકનિકલ છે, ટેકનોલોજી સેક્ટર છે, દરેકના આપણે રિવ્યુ બનાવતા જઈશું અને એ પણ આપણી ગુજરાતી ભાષામાં. જેના કારણે અમુક વસ્તુ જે રહી જાય છે અથવા ખબર નથી પડતી તો આપણા દરેક માણસ ગુજરાતી મિત્ર મંડળ સાથે પહોંચે. અને તમે જો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક આપજો. વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં કે તમારા રિલેટિવ્સમાં કે કોઈ પણ જગ્યાએ જેને ગુજરાતી ભાષાના વિડીયો જોવા ગમતા હોય તેમને શેર કરજો. અને શક્ય હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિશેષ કંઈ કહેવું નથી. આમાં કંઈ પણ સુધારો વધારો કે સજેશન હોય તો મોસ્ટ વેલકમ છે. કોમેન્ટમાં જણાવજો તમે, બરોબર છે. સૌને પવિત્ર શ્રાવણ મહિનો મહાદેવજીનો ચાલી રહ્યો છે તો મહાદેવજીનું નામ લઈને આપણા પહેલા વિડીયોને વિરામ આપું છું. હર હર મહાદેવ.